નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ઇન્સ્ટાગ્રામ પેજમાં। આજે આપણે વાત કરશું કે ગઈકાલે બજાર બંધ થયા પછી આવેલા 5 મહત્વના સમાચાર વિશે। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ છે રેલટેલ કંપનીને ઈસ્ટર્ન સેન્ટ્રલ રેલવે પાસેથી કવચની જોગવાઈ માટેનો 288 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે। ત્યારબાદ બીજા સમાચાર છે ઝેગલ પ્રીપેડ વિશે। કંપની ઇન્ડસ ટાવર્સ લિમિટેડ સાથે કરાર કર્યા છે, જે હેઠળ ઇન્ડસ ટાવર્સ કંપનીને ઝેગલ સેવા પૂરી પાડશે। ત્યારબાદ ત્રીજા સમાચાર આવ્યા છે અમી ઓર્ગેનિક્સ કંપની તરફથી। ગઈકાલે થયેલી બોર્ડ મિટિંગમાં અન્ય મુદ્દા સાથે ₹10ની મૂળ કિંમતના એક ઇક્વિટી શેરને ₹5ની મૂળ કિંમતના 2 ઇક્વિટી શેર્સમાં વિભાજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ ચોથા સમાચાર છે આરવીએનએલ વિશે। કંપનીને સાઉથ વેસ્ટર્ન રેલવે પાસેથી ₹156.35 કરોડનો ઓર્ડર મળ્યો છે। ત્યારબાદ પાંચમા સમાચાર છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ વિશે। બ્રિગેડ ગ્રુપે ઇન્વેસ્ટ કરેલા ગ્લોબલ સમિટ ખાતે ₹1500 કરોડના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સુપરત કરી છે અને બ્રિગેડ ગ્રુપ દ્વારા કેરળમાં ₹1500 કરોડના રોકાણના પગલે આગામી 5 વર્ષોમાં આશરે 12,000 લોકોને રોજગારી મળશે। તો આ હતા 5 મહત્વની કંપનીઓના મહત્વના સમાચાર। આવા તમામ મહત્વના અપડેટ માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો।